વિદ્યાર્થી મિત્રો, આપણને એક જાણવાની ઈચ્છા થાય કે ભાઈ ઇતિહાસનો જે અભ્યાસ કરનાર વ્યક્તિ છે કે જે જાણે આપણને બતાવે છે ઇતિહાસ, એને આપણે શું કહીએ? તો કે એને આપણે કહીએ છીએ પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો કે પ્રવાસીઓ. હવે આપણે એના વિશે માહિતી મેળવીએ તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ પુરાતત્વ શાસ્ત્રીઓ. હવે પુરાતત્વ શાસ્ત્રીઓને ઇંગ્લિશમાં શું કહીએ? તો કે ભાઈ આર્કિયોલોજિસ્ટ. આર્કિયોલોજિસ્ટ શું કરે છે? કે માનવ સમાજનો જે ભૂતકાળ છે એની જાણવા માટેનું જે સંશોધન કરે છે, જે ખોદકામ કરે છે. હમણાં જ આપણે વડનગરની અંદર ઘણું બધું આવું પહેલાંના જમાનાના કિલ્લાઓ મળી આવ્યા, વસ્તુઓ મળી આવી. તો આ કામ કોણ કરે? તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ કરે. એને ખ્યાલ આવે કે ભાઈ આ જે ગામ છે, આ જે શહેર છે એ ખૂબ વર્ષો પહેલાંનું હોય એવું મનાય છે. તો એ લોકો શું કરે છે કે ત્યાંની જે જમીનો છે એની અંદર ખોદકામ શરૂ કરે છે અને ખોદકામ દરમિયાન જે કંઈ વસ્તુઓ મળે છે એના ઉપરથી આપણને ઇતિહાસ આપે છે કે ભાઈ આ જમાનાની અંદર આ વસ્તુઓ વાપરતા, આ ખોરાક ખાતા, આ કપડાં પહેરતા. એ રીતે એ મહત્વનું કામ કરનાર જે કોઈ હોય તો છે એ આપણા પુરાતત્વ શાસ્ત્રીઓ. કે આપણે જોઈએ છીએ આ પિક્ચરની અંદર કે અહીંયા જે આપણને પુરાતત્વ શાસ્ત્રી બતાવ્યા છે એ એક હાડપિંજરને ઉપરથી ધૂળ હટાવી અને હાડપિંજરનું એ સંશોધન કરે છે. ત્યાર પછીનું આપણે જોઈએ તો પુરાતત્વ શાસ્ત્રીઓ કરે છે શું? કે ઉત્ખનન કરે છે. ઉત્ખનનમાં શું થાય? તો કે એમાં કોઈ મકાન મળી આવે, સિક્કા મળી આવે, ઈંટો મળી આવે, પથ્થરો મળી આવે, ખોરાકના કોઈ નમૂના મળી આવે, મનુષ્યના હાડકાં મળી આવે, પ્રાણીઓના હાડકાં મળી આવે, ઓજારો મળી આવે. આ દરેક વસ્તુઓ જે છે એ મળી આવે છે અને આ દરેક વસ્તુઓ ભેગી કરી અને ત્યારના જે લોકજીવન હતી કે એ લોકો શું ખાતા હશે, કયા સિક્કા હશે, કેવા મકાનમાં રહેતા હશે, કાચા મકાનમાં રહેતા હશે કે પાકા મકાનમાં રહેતા હશે, આ બધી વાત છે એ આપણને આ પુરાતત્વ શાસ્ત્રીઓ ઉત્ખનન દરમિયાન જે કંઈ માહિતી મળે છે એના આધારે આપણને કહે છે.